અરે, ફ્રૂટ ચાટનું નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? એકદમ તાજગી આપતો અને હેલ્ધી નાસ્તો. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ હેલ્ધી દેખાતો નાસ્તો આપણી એનર્જી પર કેવી અસર કરે છે? ચાલો, આજે એક બહુ જ રસપ્રદ પ્રયોગ વિશે વાત કરીએ, જે બતાવે છે કે કેવી રીતે એક નાનકડો ફેરફાર પણ મોટો તફાવત લાવી શકે છે. આ સવાલ કદાચ થોડો વિચિત્ર લાગે, પણ એના પર વિચાર કરવા જેવો છે. ઘણીવાર એવું બને છે કે આપણે ફ્રૂટ સલાડ ખાઈએ અને પછી થોડા જ સમયમાં થાક અથવા સુસ્તી જેવું લાગે. એમ થાય કે ખાધું તો હેલ્ધી, પણ શરીરમાંથી જાણે એનર્જી ગાયબ થઈ ગઈ. ચાલો જોઈએ કે આની પાછળનું વિજ્ઞાન શું કહે છે. ઓકે, તો ચાલો આ મુદ્દામાં થોડા ઊંડા ઉતરીએ. જુઓ, સમસ્યા ફળોમાં નથી, પણ આપણે તેને કઈ રીતે ખાઈએ છીએ એમાં છે. આ આખી ગેમ ફળોમાં રહેલી નેચરલ શુગર એટલે કે ખાંડની છે. આજ તો સૌથી મોટો વિરોધાભાસ છે. એક તરફ ફળો વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે, પણ બીજી તરફ એમાં ફ્રુક્ટોઝ નામની કુદરતી ખાંડ પણ હોય છે. હવે જ્યારે આપણે ખાલી ફળો ખાઈએ ત્યારે આ ખાંડ બહુ ઝડપથી લોહીમાં ભળી જાય છે અને એનાથી બ્લડ શુગરનું લેવલ અચાનક જ વધી જાય છે. આને જ ગ્લુકોઝ સ્પાઇક કહેવાય છે, જાણે શરીરને એક શુગરનો ઝટકો લાગ્યો હોય. તો સવાલ એ છે કે આ ગ્લુકોઝ સ્પાઇકની સમસ્યાને હલ કરવા શું કરી શકાય? વેલ, એનો જવાબ એક બહુ જ સિમ્પલ પણ અસરકારક પ્રયોગમાં છુપાયેલો છે. આ પ્રયોગ એ જોવા માટે જ કરાયો હતો કે શું એક નાનકડો ફેરફાર આ જ આખી સમસ્યાને ખરેખર હલ કરી શકે છે. આ પ્રયોગ પાછળનો આઈડિયા એકદમ સ્પષ્ટ અને સરળ હતો. શું આપણે ફ્રૂટ ચાટમાં કંઈક એવું ઉમેરી શકીએ જે ફળોમાંથી આવતી ખાંડનું શરીરમાં શોષણ ધીમું પાડી દે? અને બસ અહીંથી જ શાકભાજીનું ફાઇબર અને બીજમાંથી મળતા હેલ્ધી ફેટ્સ ચિત્રમાં આવે છે. તો આ પ્રયોગમાં બે અલગ અલગ પ્રકારના ચાટ બનાવાયા. એક હતું સાદું ચાટ, એટલે કે આપણું રેગ્યુલર ચાટ, જેમાં ખાલી ફળો જ હતા. અને બીજું હતું પૌષ્ટિક મિશ્રણ. એમાં ફળોની સાથે સાથે કાકડી, કોળાના બીજ અને સૂર્યમુખીના બીજ પણ ઉમેરવામાં આવ્યા હતા. તર્ક સિમ્પલ હતો. કાકડીનું ફાઇબર અને બીજનું ફેટ શુગરના પાચનને ધીમું કરી દેશે. અને હવે એક ક્ષણ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. શું આ નાનકડા ફેરફારથી ખરેખર કોઈ ફરક પડ્યો? વેલ, પરિણામો ખરેખર ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક હતા. જી હા, અને એ પણ કોઈ નાનો સૂનો નહીં, પણ એક મોટો તફાવત હતો. જે ચાટમાં કાકડી અને બીજ ઉમેરવામાં આવ્યા હતા, એની શરીરના બ્લડ શુગર લેવલ પર ખૂબ જ અલગ અને પોઝિટિવ અસર જોવા મળી. તો આખા પ્રયોગનો નિચોડ આ છે. પૌષ્ટિક મિશ્રણ ખાધા પછી ગ્લુકોઝ સ્પાઇક લગભગ 15% ઓછો હતો. હવે આ 15%નો આંકડો કદાચ નાનો લાગે, પણ શરીરની એનર્જીને સ્થિર રાખવા માટે આ બહુ જ મોટો ફેરફાર છે. સીધી વાત એ છે કે શરીરને શુગરનો આંચકો ઓછો લાગ્યો. આ ચાર્ટ જુઓ, બધું સ્પષ્ટ થઈ જશે. સાદું ચાટનો બાર કેટલો ઊંચો છે, જે એક મોટા ગ્લુકોઝ સ્પાઇકને બતાવે છે. અને એની સરખામણીમાં પૌષ્ટિક મિશ્રણનો બાર જુઓ, એકદમ સ્પષ્ટપણે નીચો છે. આ તસવીર જ બતાવે છે કે એક નાનકડો ફેરફાર પણ કેટલી મોટી અને માપી શકાય એવી અસર કરી શકે છે. તો આ બધાનો વ્યવહારમાં મતલબ શું? સીધો અને સરળ મતલબ છે વધુ સ્થિર ઊર્જા. જ્યારે બ્લડ શુગર અચાનક આસમાને નથી પહોંચતું, ત્યારે તે અચાનક નીચે પણ નથી પડતું. આ જે સ્પાઇક અને ક્રેશનું ચક્કર છે, એ તૂટી જાય છે. અને એના કારણે આપણને લાંબા સમય સુધી એનર્જી અને તાજગીનો અનુભવ થાય છે. પેલી બપોરની આળસ પણ નથી આવતી. ચાલો, હવે આગળ વધીએ અને જોઈએ કે આ પ્રયોગમાંથી શું શીખી શકાય. કારણ કે આ માત્ર એક પ્રયોગ નહોતો, પણ એ આપણી જીવનશૈલીમાં એક સારો ફેરફાર કરવાની પ્રેરણા આપે છે. આ વાક્ય આ આખા વિશ્લેષણનો સાર છે એમ કહી શકાય. આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે દર વખતે કોઈ મોટા કે અઘરા ફેરફારો કરવાની જરૂર નથી હોતી. ક્યારેક આવા નાના અને સમજી વિચારીને કરેલા ફેરફારો પણ ગ્લુકોઝને કંટ્રોલ કરવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. તો ચાલો ફાયદાઓને ટૂંકમાં ફરીથી જોઈ લઈએ. આ પૌષ્ટિક મિશ્રણ અપનાવવાથી પહેલું, ગ્લુકોઝનું બહેતર નિયંત્રણ મળે છે, જે લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. બીજું, આપણને વધુ સ્થિર એનર્જી મળે છે આખો દિવસ. અને ત્રીજું, જે સૌથી સારી વાત છે, આ એક ખૂબ જ સરળ અને ટકાઉ આદત છે, કોઈ પણ આસાનીથી અપનાવી શકે. એટલે એક વાત સમજવી જરૂરી છે કે આ કોઈ જાદુઈ હેક કે ટ્રિક નથી.
આ ખરેખર આપણા ભોજનને સંતુલિત કરવાની એક વૈજ્ઞાનિક રણનીતિ છે. આપણા ભોજનમાં ફાઇબર અને હેલ્ધી ફેટ્સ ઉમેરીને આપણે લાંબા ગાળાના સારા સ્વાસ્થ્ય પરિણામો મેળવી શકીએ છીએ. તો અંતે આ આખું વિશ્લેષણ આપણને એક સવાલ સાથે છોડી જાય છે. જેમ ફ્રૂટ ચાટમાં એક નાનકડો ફેરફાર કરાયો, એ જ રીતે આપણે આપણા રોજના ભોજનમાં એવો કયો નાનો પણ શક્તિશાળી ફેરફાર કરી શકીએ છીએ જે આપણી એનર્જી અને આપણા સ્વાસ્થ્યને સુધારી શકે. વિચારવા જેવી વાત છે, નહીં?